જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। ઘણા સમયથી વિદ્યાર્થીઓ કહેતા હતા કે રીઝનિંગ ની અંદર દિશા અને અંતર ચેપ્ટર ભણાવો, તો આજે આપણે ભણવાના છીએ દિશા અને અંતર નામનું ચેપ્ટર, બરાબર। તો સૌપ્રથમ તમને એની પ્રાથમિક ખ્યાલ સમજ હોવી જોઈએ કે ચાર દિશા સિવાયની કઈ કઈ દિશા પરીક્ષાની અંદર પૂછાતી હોય છે। તો શરૂઆત કરીએ આપણે નોર્મલી આ રીતે આપણે ડ્રો કરતા હોઈએ છીએ, બરાબર। જેમાં ઉપરના ભાગને આપણે કહીએ છીએ ઉત્તર, આ ભાગ થઈ ગયો તમારો દક્ષિણ, આ ભાગ થઈ ગયો પૂર્વ અને આ છે પશ્ચિમ, બરાબર। ઓકે, આ બેઝિકલી એટલે કે મુખ્ય ચાર દિશા। આની સિવાય અહીંયા જે વચ્ચે ખૂણો પડે એની માટે પણ એક અલગ નામ છે, અહીંયા ખૂણો પડે ત્યાં પણ અલગ નામ, અહીંયા અલગ નામ, અહીંયા પણ અલગ નામ છે। તો આ ખૂણાને સામાન્ય રીતે કેવી રીતે યાદ રાખશો? તો તમે આવા શબ્દથી પરિચિત હશો, વાઇન, બરાબર। સામાન્ય રીતે આપણે વાઇન એટલે દારૂ કહીએ છીએ, પણ અહીંયા એ સંદર્ભમાં યાદ રાખવાનું વા, ઈ, અ અને ન, આ ચાર શબ્દ લખી નાખો એટલે વાઇન યાદ રહી ગયું। હવે વા એટલે શું? તો કે વાયવ્ય, ઈ એટલે ઈશાન, અ એટલે અગ્નિ અને ન એટલે નૈઋત્ય, બરાબર। તો ચાર મુખ્ય દિશા અને આ ચાર ખૂણા, આટલું યાદ રહી ગયું। હવે જો બીજી રીતે આને કેવું હોય તો બીજું શું કહેવાય? તો કે નોર્મલી ઉત્તર દિશાની બે બાજુ, બરાબર। તો ઉત્તર અને પૂર્વ વચ્ચેના આ ભાગને આમ પણ કહેવાય ઉત્તર પૂર્વ। આ ભાગ ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનો છે એટલે એનું બીજું નામ છે ઉત્તર પશ્ચિમ। આ ભાગ માટે તમે જુઓ અગ્નિ, તો એ દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો છે એટલે આને કહેવાય દક્ષિણ પૂર્વ, અને નૈઋત્ય માટે લખાય છે દક્ષિણ પશ્ચિમ। તો ટોટલી આ ચાર મુખ્ય દિશા, ચાર ખૂણા, ખૂણાને આધારે ફરીથી દિશા પણ જોઈ લીધી આપણે। હવે બીજું સ્ટેપ કરીએ। સામાન્ય રીતે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એવું પૂછે છે કે વિરાટ કોહલી પશ્ચિમ દિશામાં ચાલવાનું શરૂઆત કરે છે અને પોતાની ડાબી બાજુ તરફ વળે છે, તો દરેક દિશામાં ડાબી બાજુ શું થાય? બરાબર ધ્યાન રાખજો। અહીંયાથી આપણે જો ડાયરેક્શન ડ્રો કરીએ તો આ એની થઈ જાય જમણી બાજુ, આ થઈ જાય એની ડાબી બાજુ। અહીંયા આપણે દિશા ડ્રો કરીએ તો આ બની જાય એની ડાબી બાજુ, આ બાજુ જતો હોય તો આ થઈ ગઈ એની જમણી બાજુ। અહીંયા તમે દિશાનું ડ્રો કરો તો આ થઈ જાય એની ડાબી બાજુ, આ થઈ જાય એની જમણી બાજુ, બરાબર। આવી રીતે ઉપરના ભાગમાં જતો હોય તો આ ડાબી થઈ જાય, અહીંયા તરફ જતો હોય તો આ બાજુ થઈ જાય એની ડાબી બાજુ અને આ બાજુ બને એની જમણી બાજુ, બરાબર। તો મુખ્ય દિશા સિવાય પણ કઈ દિશા મળે છે ખૂબ અગત્યનું ઉદાહરણ તરીકે એવું કીધેલું છે કે વિરાટ કોહલી પશ્ચિમ દિશામાં ચાલવાની શરૂઆત કરે છે એટલે આ દિશામાં ચાલે, પછી પોતાની ડાબી બાજુ વળે છે એટલે આ બાજુ વળે છે। ડાબી બાજુ એટલે કઈ દિશા થઈ? દક્ષિણ દિશામાં। ધારો કે હવે એક વખત ડાબી બાજુ વળ્યો એટલે હવે એની દિશાનું મુખ થઈ ગયું દક્ષિણ દિશા। ફરીથી એવું પૂછે કે આ ફરીથી ડાબી બાજુ ચાલે છે તો દક્ષિણની ડાબી બાજુ એટલે કઈ થઈ ગઈ? પૂર્વ દિશા। પૂર્વ દિશામાં ચાલ્યો જતો હોય ફરીથી ડાબી બાજુ કે તો કઈ થઈ ગઈ? ઉત્તર દિશા। ઉત્તરમાં જતો હોય તો ફરીથી ડાબી બાજુ કે તો પશ્ચિમ। અને આવું યાદ રાખવાનું કે કોઈ પણ વ્યક્તિ એકના એક માર્ગ ઉપર ચાર વખત ડાબી બાજુ અથવા ચાર વખત જમણી બાજુ જાય તો પોતાની મૂળ દિશામાં પરત ફરે, બરાબર। આવું સિમ્પલ લોજિક યાદ રાખી લેવાનું। ઓકે, આની સિવાય જે ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછે છે તો કે બે પ્રકારના, ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં। તો આપણે પહેલા ઘડિયાળ ડ્રો કરી દઈએ, 12, 3, 6 અને આ 9 ઘડિયાળના કાંટાની દિશામાં ફરે, બરાબર। તો આ બાજુ લગભગ 90 ડિગ્રીના ખૂણા ઉપર ફરતો હોય ટૂંકમાં જમણી બાજુથી, બરાબર। આ ઘડિયાળના કાંટાની દિશામાં। વિરુદ્ધ દિશામાં પૂછે તો આ દિશામાંથી એની દિશા બદલાય। આની સિવાય બીજા બે કમાન્ડ પણ આવે, જેમ નોર્મલી આર્મી ની અંદર અને એનસીસી માં જેવું કહેવામાં આવે છે કે દાહિને મુડ, બાયે મુડ। દાહિને એટલે જમણી બાજુ, બાયે એટલે ડાબી બાજુ, બરાબર। તો નોર્મલી આ બંને વર્ડનો પણ ક્યારેક યુઝ કરી લે છે।
દાહિને એટલે જમણી બાજુ, બાએ એટલે ડાબી બાજુ, બરાબર. તો દાહિને અથવા બાયને નો કમાન્ડ જ્યારે આપવામાં આવે ત્યારે કેટલા ડિગ્રીનું નમન લેવાનું? તો કે 90 ડિગ્રીના ખૂણા ઉપર વળવાનું. જેમ કે દાહિને મૂળ, બરાબર, તો જમણી બાજુ 90 ડિગ્રીનો ખૂણો. એટલે કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં જતો હોય અને પછી એનો કમાન્ડ મળે કે દાહિને મૂળ, તો 90 ડિગ્રીનો ખૂણો બને એટલે આ બાજુ થઈ ગયો 90 નો ખૂણો. તો હવે કઈ દિશામાં જતો હશે? પૂર્વ દિશામાં જતો હશે. પછી એક કમાન્ડ આવે છે પીછે મૂળ, બરાબર. તો પીછે મૂળમાં કુલ પરિભ્રમણ કરવાનું હોય છે 180, એટલે પોતાની મૂળભૂત દિશાથી એક્ઝેક્ટ વિપરીત દિશાથી જાય, બરાબર. હવે એવું નહીં રાખવાનું મનમાં કે ઉત્તર દિશા કીધું, પીછે મૂળ કીધું તો એ કઈ દિશામાંથી જાય? દક્ષિણમાં. ક્યારેક એવું પૂછે ને કે વાયવ્ય દિશામાં જાય છે પછી પીછે મૂળનો કમાન્ડ આપે તો વાયવ્યથી 180 કેટલું થઈ જાય? અગ્નિકોણ થઈ જાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક કન્સેપ્ટ થયા. એના આધારિત હવે જે દાખલા પૂછાય છે એ દાખલા આપણે ગણવાની શરૂઆત કરીએ જેથી તમને થિયરી બેઝ વધારે ખ્યાલ આવે. પહેલો દાખલો જો, વિરાટ કોહલી પ્રસ્થાન બિંદુથી પૂર્વ દિશામાં ચાલે છે. તો સૌપ્રથમ છે તમારી યાદી માટે આવી રીતે દિશા ઇન્ડિકેટ કરી દેવાની, બરાબર, કે આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ. આવું રફની અંદર કોઈ પણ જગ્યાએ કરી દેવાનું. હવે શરૂઆત જ્યાંથી કરવાનું કે ને ત્યાં એક બિંદુ લઈ લો, આ બિંદુ પૂર્વ દિશામાં ચાલે છે. એટલે પૂર્વ કઈ થઈ? તમારા બાજુ જોઈ લેવાનું, પૂર્વ એટલે આ દિશા થઈ. તો ત્યાંથી એક એરો મારી દેવાનો કે ભાઈ આ પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત કરે છે, બરાબર. ક્યાંથી કરી? તો કે આ બિંદુથી, બરાબર. તો પ્રસ્થાન બિંદુથી પૂર્વ દિશામાં ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ ફરે છે, બરાબર. હવે પૂર્વ દિશામાં જતો હોય તો આ એની ડાબી બાજુ થાય, આ જમણી બાજુ થાય. એટલે જમણી બાજુ ફરે છે એટલે આ થઈ ગઈ એની જમણી બાજુ. જમણી બાજુ ફરીને કેટલું ચાલે છે? 3 કિલોમીટર ચાલે છે, બરાબર. તો આ જે ડિસ્ટન્સ કાપવાનો છે એ ડિસ્ટન્સ આપેલું છે તમને 3 કિલોમીટર ચાલે છે. પછી તે ડાબી બાજુ ફરે છે. ચાલો હવે એ અત્યારેની દિશા થઈ ગઈ દક્ષિણ દિશા, બરાબર. દક્ષિણ દિશામાં ચાલે. હવે ત્યાંથી ડાબી બાજુ એટલે તમે આમ જતા હોય ડાબી બાજુ એટલે આ સાઈડ થાય, બરાબર. તો ઈ દિશામાં હવે આગળ વધે. કેટલું ડિસ્ટન્સ કાપે છે? 2 કિલોમીટર. તો અહીંયા તમે લખી દીધું 2 કિલોમીટર આ દિશામાં જાય. હવે બહુ સિમ્પલી આવું તમારે કોઈ દી ભૂલ ન થાય એવું કરવું હોય તો 3 કિલોમીટરનો લીટો જેટલો લાંબો કરો એના કરતા 2 કિલોમીટરનો લીટો થોડો ટૂંકો કરવાનો, બરાબર. એટલે તમને માપક્રમ પણ યાદ રહે. 2 કિલોમીટર ચાલે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે? હાલ હવે આ જોઈ ગયો કે ઈ પેલા પૂર્વ દિશામાં ગયો, ન્યાથી પોતાની જમણી બાજુ વળ્યો એટલે આ દિશામાં આવ્યો એટલે દક્ષિણ દિશામાં જતો હતો. દક્ષિણ દિશામાં જતા જતા હવે એને મોઢું ફેરવ્યું છે, બરાબર. ડાબી બાજુ સાઈડ ફરી ગયો. ડાબી બાજુ એટલે આ સાઈડ થઈ. હવે આ દિશા કઈ થઈ? આ દિશા કઈ થઈ? જવાબ અહીંયા આપેલો છે. કઈ દિશા થઈ? પૂર્વ દિશા. તો અહીંયા જવાબ આવે પૂર્વ દિશા, બરાબર. તો સિમ્પલી આટલો સહેલો દાખલો હોય, આસાનીથી ગણી શકો. ફક્ત આવું રફકામ એક થોડું કરી દેવાનું. ફરીથી અહીંયા બીજો દાખલો જો, મહેન્દ્રસિંહ ધોની દક્ષિણ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. તો સૌપ્રથમ આપણે ઇન્ડિકેટર દોરી દઈએ કે આ થઈ ગયા ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, બરાબર. દક્ષિણ દિશામાં 4 કિલોમીટર ચાલે છે એટલે આ પોઈન્ટ થઈ ગયો, બરાબર. તો પોઈન્ટ ઉપર ત્યાંથી દક્ષિણ એટલે નીચેના ભાગ ઉપર કેટલું ચાલે છે? તો કે 4 કિલોમીટર. તો આપણે દર્શાવી દીધું કે દક્ષિણ દિશામાં 4 કિલોમીટર ચાલે. ત્યાંથી ડાબી બાજુ વળે. ડાબી બાજુ એટલે કઈ સાઈડ થઈ? આ બાજુના સાઈડ. ત્યાંથી ડાબી બાજુ વળી 6 કિલોમીટર ચાલે. 6 કિલોમીટર એટલે વિદ્યાર્થી મિત્રો આ 4 લીધું હોય તો 4 કરતા મોટું લેવાનું. એટલે થોડું મોટું કરી દઈએ તો કે આ હવે એની ડાબી બાજુ વળીને 6 કિલોમીટર ચાલે. પછી જમણી બાજુ વળે. હવે આ દિશામાં જતો હોય પૂર્વમાં. તેની જમણી બાજુ એટલે નીચેનો ભાગ થયો. તો જમણી બાજુ વળીને પાછું 4 કિલોમીટર ચાલે. કેટલું ચાલે છે? 4 કિલોમીટરનું અંતર ચાલે છે. તો તેના પ્રસ્થાન બિંદુથી તે કેટલો દૂર છે? તો હવે આપણને પ્રશ્ન પૂછેલો છે કે આ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર કેટલું, બરાબર.
આવા પ્રકારે અંતર આપણને અહીંયા પૂછેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સિમ્પલી યાદ રહી જાય એવું બહુ સિમ્પલ, બરાબર ધ્યાન રાખજો. આ માપ કેટલું છે? 4 કિલોમીટર આપેલું છે. આ બાજુનો આ કટકો પણ કેટલો છે? 4 કિલોમીટર આપેલો છે. તો અહીંયા તમારે એક ત્રિપુટી બને છે પાયથાગોરસની, જેને ત્રિપુટી કહેવાય, બરાબર. પાયથાગોરસમાં 90 નો ખૂણો બનતો હોય છે, તો અહીંયા પણ 90 ના ખૂણા બને છે, બરાબર. બે બાજુના માપ તમને આપેલા હોય, ત્રીજી બાજુ એટલે કે વિકર્ણ મળે એવા હું તમને થોડાક માપ કહું છું. પહેલું એક માપ છે 3, 4 અને 5, બરાબર. આ શું કહે છે? તો કે આ બાજુનું માપ જો 3 લઈએ, આ 4 લઈએ, તો આનું માપ 5 મળે. શું કામ? તો કે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એ 5 ના વર્ગ જેટલો હોય. 3 નો વર્ગ એટલે કે 9, 4 નો વર્ગ એટલે 16, તો 16 અને 9 કરો એટલે જવાબ આવે 5 નો વર્ગ એટલે 25 થાય. તો આના જેવી બીજી કઈ જોડીઓ છે હું અહીંયા પહેલા લખી દઉં. 3, 4 અને 5. તો 3 ના ડબલ કરો, 3 દુ 6, 4 ના ડબલ કરો તો 8, 5 ના ડબલ કરો તો 10. તો બીજી પણ પેર આપણને મળી ગઈ 3, 4, 5. એ બીજી કઈ જોડી છે? 6, 8 અને 10, બરાબર. તો આપણે પાયથાગોરસની ત્રિપુટી જે પહેલા ભણી ગયા એની અંદર આવી ઘણી બધી પેરની વાત કરી હતી. તો અહીંયા તમારે જોવાનું કે કઈ પેર બને છે. ઓકે, એક આપેલું છે 4, તો 4 વાળું કયું બને છે? 3, 4, 5 વાળું, જેમાંથી આપણને માપ આપેલા હોય તેની અંદર જોવાનું, અધરવાઇઝ વધારે આગળ કરવાનું, બરાબર. તો પાયથાગોરસની ત્રિપુટી પ્રમાણે આપણે એ દાખલો ગણીએ. હવે અહીંયા આપણે લંબચોરસનો નિયમ લાગુ પાડીએ. તો અહીંયા 6 કિલોમીટર છે, તો આ ભાગને અહીંયા નીચેના તરફ લંબાઈ દો, તો આ બાજુનું માપ પણ કેટલું થઈ જાય? 6 કિલોમીટર, બરાબર. આ 4 છે, તો આ પણ કેટલું થઈ જાય? 4 કિલોમીટર. હવે જો અહીંયા જે કાટકોણ ત્રિકોણ બન્યો, બરાબર, તો આ માપ થઈ ગયું આપણે 90 ના ખૂણાનું. હવે આટલું 4 છે, આ પણ 4 છે, તો આખી બાજુનું માપ કેટલું મળ્યું આપણને? 8 મળ્યું, બરાબર. આ કટકાનું માપ કેટલું આપેલું છે? 6, તો 8, 6 એવી સાથે હોય એવી જોડી કઈ છે? જો તો કે 6, 8 અને 10 ની જોડી છે. તો તમે ડાયરેક્ટલી એમ પણ કહી શકો કે અહીંયા જવાબ આવે 10 કિલોમીટર. બીજી રીતે આપણે ગણતરી કરવી હોય તો વિકર્ણ થશે આ આખે આખો કટકો. તમારે અહીંથી આ પ્રસ્થાન બિંદુથી આ બિંદુ સુધીનું અંતર મેળવવું હોય તો આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે કે 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64 એટલે જવાબ આવે 100. આ 100 કોનો વર્ગ છે? 10 નો, એટલે મૂળભૂત સંખ્યા થઈ ગઈ 10. તો પણ જવાબ આપણને 10 કિલોમીટર જ મળશે, બરાબર. પાયથાગોરસની ત્રિપુટી પ્રમાણે હજી એક દાખલો ગણીએ એટલે વધુ સમજમાં આવે તમને. વિરાજ તેના ઘરેથી નીકળી દક્ષિણ દિશા તરફ 8 કિલોમીટર ચાલે છે. તો સૌપ્રથમ આપણે ઇન્ડિકેટર ડ્રો કરી દઈએ. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઘરેથી નીકળીને દક્ષિણ દિશા તરફ એટલે પોઈન્ટ થઈ ગયો આપણો દક્ષિણ દિશા તરફ એટલે નીચેના ભાગ ઉપર ચાલે છે. કેટલું ચાલે છે? તો કે 8 કિલોમીટર. એટલે અહીંયા લખી દઉં 8 કિલોમીટર ચાલે છે. ત્યાંથી તે ડાબી બાજુ વળે છે. ડાબી બાજુ એટલે અહીંથી દક્ષિણથી ડાબી બાજુ એટલે આ દિશાથી, બરાબર. તો ડાબી બાજુ વળે છે અને 6 કિલોમીટર ચાલે છે. એટલે 8 કરતા થોડોક લીટો કેવો કરી દેવાનો? નાનો. એટલે આ થઈ ગયું 6 કિલોમીટર ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? પ્રારંભિક સ્થાન હતું અહીંયા, અંતિમ સ્થાન છે અહીંયા, એટલે તમારે આ ડિસ્ટન્સ મેળવવાનું કીધું છે, બરાબર. તો આ માપ તમને ખબર છે 8, આ છે 6. તો તમે ત્રિપુટી પ્રમાણે ડાયરેક્ટ કહી શકો કે 6, 8 બે માપ આપેલા હોય તો ત્રીજો જવાબ 10 જ આવે. છતાં ગણતરી કરવી હોય તો 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ બરાબર આ બાજુનો વર્ગ, બરાબર. તો 8 નો વર્ગ થઈ જાય 88, 64, 66, 36. જવાબ આવ્યો 100. જે કોનો વર્ગ છે? 10 નો વર્ગ છે, બરાબર. તો આપણો જવાબ થશે 10. એટલે અહીંયા ઓપ્શનમાં આપેલો છે 10 કિલોમીટર, બરાબર. ચોથો દાખલો જુઓ. જલરાજ તેના પ્રારંભિક સ્થાનેથી ઉત્તર દિશામાં 24 કિલોમીટર ચાલે છે. તો સૌપ્રથમ આપણે દિશા ઇન્ડિકેટ કરી દઈએ. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર દિશામાં શરૂઆત કરે છે ચાલવાની. તો I થી ઉત્તર દિશા એટલે ઉપરની તરફ થઈ ગઈ, બરાબર. કેટલું ચાલે છે? 24 કિલોમીટર, બરાબર.
ત્યાંથી જમણી બાજુ વળે છે, જમણી બાજુ એટલે આ સાઈડ થઈ, ત્યાંથી કેટલું ડિસ્ટન્સ કાપે છે તો કે 7 કિલોમીટર, બરાબર. તો જમણી બાજુ પર ખબર પડી ગઈ 7 કિલોમીટર ચાલે તો તેના પ્રારંભિક સ્થાનથી અહીંયા સુધીનું અંતર કેટલું, બરાબર. તો તમને 7 અને 24 વાળી ત્રિપુટી આવડતી હોય તો ડાયરેક્ટ જવાબ લખી શકો, બરાબર. તો ધારો કે નથી આવડતી, કોઈ વાંધો નહીં, તો અહીંયા આપણે આ ત્રિકોણ જે બન્યો, બરાબર, એમાં બનાવી દઈએ આ A B અને C. તો જ્યાં કાટખૂણો બને, બરાબર, એની સિવાયનો તમારે લેવાનો એટલે AC નો વર્ગ આ તમારે શોધવાનું છે. તો એ AB નો વર્ગ વત્તા BC ના વર્ગ જેટલું થાય. તો AB નો વર્ગ એટલે 7 નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે કે 24 નો વર્ગ. 7 નો વર્ગ થશે 49, 24 નો વર્ગ હું તમને ટૂંકી રીતે શીખવાડું છું. 24 નો વર્ગ, જ્યારે બે આંકડાની સંખ્યાનો વર્ગ પૂછે તો 3 ખાના બનાવી દો, પછી પહેલા સ્ટેપનો વર્ગ કરો 4 નો વર્ગ તો કે 16, તો 16 આખા નહીં લખવાના અને 6 લખવાના, એ ક્યાં જશે વધીમાં. બીજા સ્ટેપની અંદર આ 3 3 નો ગુણાકાર કરો, 4 દુ 8, 8 દુ 16, 16 માં વધી ઉમેરો એટલે 17 થશે, તો 17 માંથી 7 નો અહીંયા લખવાનો, એક વધીમાં જવા દેવાના. હવે આનો વર્ગ કરો, 2 નો વર્ગ તો કે 4, 4 ને 1 5, તો આ થઈ ગયો 576. આ બેનો સરવાળો કરો એટલે જવાબ આવશે 625. ચાલો 625 જેનો વર્ગ હોય એ સંખ્યા 80 હોય તો આનું વર્ગમૂળ લ્યો એટલે જવાબ આવે 25, બરાબર. તો 625 નો વર્ગમૂળ આવે 25, અહીંયા ઓપ્શનમાં આપેલો છે 25 કિલોમીટર પ્રારંભિક સ્થાનથી એનું કુલ અંતર હશે. પાંચમો દાખલો જો, અશોક પશ્ચિમ તરફ ચાલવાનું શરૂ કરે છે. સૌપ્રથમ આપણે ઇન્ડિકેટર દર્શાવી દઈએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. કઈ દિશામાં? પશ્ચિમ તરફ ચાલવાનું શરૂઆત કરે છે, એટલે પશ્ચિમ દિશા એટલે આ દિશા થઈ, બરાબર. તો આ દિશામાં એને ચાલવાની શરૂઆત કરી. થોડું ચાલ્યા બાદ તે 135 ડિગ્રી ડાબી બાજુ ફરે છે. ઓકે, હવે હું તમને ચારેય દિશા દર્શાવીને એક રીત શીખવાનું, બરાબર ધ્યાન આપજો. અહીંયા જે માપ આપેલું છે ને 135 ડિગ્રી, એ હંમેશા કઈ રીતનું હશે, બરાબર? કાં તમારે દરેક માપ 90 ના હશે, બરાબર, કાં 90 + 45 ના ફોર્મેટમાં હશે અથવા ઓછા 45 ના ફોર્મેટમાં હશે. હવે તમે અહીંયા જો, થોડું ચાલ્યા બાદ તે ડાબી બાજુ 135 ડિગ્રી કરી, પણ ડાબી બાજુ, હવે આ દિશામાં જતો એટલે ડાબી બાજુ અહીંયા થાય. અહીંયા સુધીનું માપ કેટલું થાય? 90, બરાબર. હવે 90 + 45, 45 એટલે 90 કરતા અડધું એટલે અહીંયા સુધીનું જો, બરાબર. તો અહીંયા પહોંચ્યો, બરાબર. તો આ ટોટલી ડિસ્ટન્સ કેટલું થયું? 135 ડિગ્રી. ફરીથી કહું છું, બરાબર ધ્યાન આપો. અશોક પશ્ચિમ દિશામાં ચાલવાની શરૂઆત કરે છે, એટલે આ દિશામાં ગયો, ત્યાંથી તે ડાબી બાજુ 135 ડિગ્રી ફરે છે, અહીંયા સુધી ફરે એટલે કે કઈ દિશામાં આવે? દક્ષિણમાં પહોંચે ત્યાં સુધીમાં 90 નું ડિસ્ટન્સ થાય. ફરીથી બીજું કાપવું પડે 45 નું. 45 એટલે આખે આખા 90 ના બે કટકા કરો એટલે 45, એટલે 90 + 45 કુલ કેટલું અંતર કાપ્યું એને? 135 ડિગ્રી નું કુલ અંતર કાપે છે ચાલવા લાગે. તો હવે તે કઈ દિશામાં ચાલતો હશે? આ દિશા કઈ? બરાબર, આ દિશા એટલે કઈ? તો કે વાયવ્ય, વાઈ ન, આપણું સૂત્ર છે વાઈ ન. આ દિશા કોની સાથે મેચ થાય છે? આ અ સાથે. અ એટલે શું? તો કે અગ્નિ. તો આ આપણો થઈ ગયો જવાબ, અગ્નિ દિશામાં ઈ ચાલતો હશે. રમેશ પશ્ચિમ દિશામાં ચાલવાનું શરૂ કરે છે, એટલે ફરીથી અહીંયા તમે દિશા ઇન્ડિકેટ કરી દો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અહીંથી ચાલવાની શરૂઆત કરી, આ થઈ ગઈ પશ્ચિમ દિશા. થોડી દૂર ગયા બાદ તે 135 ડિગ્રી જમણી બાજુ ફરે છે. હવે કીધું જમણી બાજુ 135, તો અહીંથી તમે અહીંયા સુધી પહોંચો એટલે 90. ફરીથી બીજું 45 કરો, બરાબર. જમણી બાજુ કીધું એટલે તમારે આ દિશામાં ફરવું પડે, બરાબર. ડાબી બાજુ કીધું તો નીચેના ભાગમાં, જમણી બાજુ કીધું એટલે આ દિશામાં. એટલે કુલ કેટલું ફેર્યા આપણે? 135 ડિગ્રી, 90 પ્લસ બીજું 45. હવે એમ કીધું ત્યારબાદ ઘૂમી જાય. ત્યારબાદ થોડે દૂર ગયા બાદ 90 ડિગ્રી જમણી બાજુ ઘૂમે. હવે એની દિશા ફરીથી 90 ફેરવવાની છે. અહીંથી જમણી તમારે 90 ફરવાનું. 90 તમારે ફેરવી હોય
બરાબર. તો આ આખે આટલું થાય 180. આ કટકો થયો લ્યો એટલે 90 થયો. એટલે હવેનું માપ એટલે આ થઈ ગયું 90. તો હવે તે કઈ દિશામાં જતો હશે? એટલે ફરીથી આ જ પ્રશ્ન પૂછો. આ દિશા એટલે કઈ? આ દિશા ફરીથી તમને ખબર છે, અહીંયા પણ તમે મેળવી અગ્નિ દિશા. તો અહીંયા પણ જવાબ આવશે અગ્નિ વાળો ખૂણો. બરાબર. તમારે કમ્પેરીઝન કરીને અહીંયા પણ લખી શકો વા ઈ અ ન. શરૂઆતમાં શું કર્યું? અહીંથી અહીંયા સુધી 135 ડિગ્રી ફેર્યા. કઈ દિશામાં? તો જમણી બાજુ. એટલે આ પશ્ચિમમાંથી 135 ફરો એટલે આ તમારી દિશા થઈ ગઈ ઈશાન ખૂણા. પછી 90 ડિગ્રી કીધું એટલે 90 ડિગ્રી એટલે એક્ઝેક્ટ અહીંયા 90 નો ખૂણો બને એ રીતે તમે બનાવો એટલે આ દિશા મળે. બરાબર. તો હવેની દિશા કઈ? તો આ દિશાનું નામ છે અગ્નિ. એટલે તમે જવાબ ટીક કરી શકો અગ્નિ. બરાબર. તો ખૂબ ઈઝી દાખલા છે. વધુ દાખલાની આપણે આવતા વખતે પ્રેક્ટિસ કરશું. ત્યાં સુધી આવા દાખલા શોધો અને ગોતતા રહો. થેન્ક યુ. જય હિન્દ.